માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. તો ચાલો આપણે આજે બનાવવાના છે ગણપતિ દાદા માટે પેંડા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મેડમ તો ખાઈ છે બેઠા બેઠા, શું મોઢું કરે છે એ કેવું હોય તો પૂછી જોઈએ. કઈ કેવું છે? કઈ કેવું નથી. સલામ બે વખત અને દૂરથી સલામ. જો તમે મને છે ને મારા વિડિયાને રૂટ નથી, તમે બધા બે વખત છો બે. મારા કોક જોયો માંડ તારા તો કોણ જોયો બાપા. કેમ કઈ નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. આપણે ફટાફટ જઈ પેંડા બનાવી નાખીએ. બનાવવા આવી ગયા છીએ. તો લોહીયામાં આપણે પેલા ખાંડ નાખી દીધી છે અને ખાંડ માપને જ લેશું, કારણ કે મિલ્ક પાવડરમાં તો ખાંડ હોય જ, ગયો જ હોય. તો જો પાણી મેં લઈ લીધું છે થોડુંક. તો આને આપણે પેલા ફટાફટ ગરમ કરશું. સાહેણી બનાવશું, સાહેણી ચાણી બનાવશું અડધા તારની. તો ચાલો હવે આપણે તો ખાંડની ચાણી થઈ ગઈ છે. તો હવે આપણે નાખી દઈએ મિલ્ક પાવડર. અને હવે જ્યાં સુધી મસ્ત પેંડાનું બેટર તૈયાર ન થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે ધીમા ગેસે. ગેસ રાખશું અને હલાવા કરશું મસ્ત એનું. આમાં એલચી તમને ભાવતી હોય ખાતા હોય તો તમે નાખી શકો છો. સ્વાદ બહુ સરસ આવે છે. પણ છોકરાઓને નથી ભાવતી એટલે હું એલચી નથી નાખતી. જો આપણે મસ્તીના કાજુ ક્રશ કરી લીધા છે. તમે જોઈ શકો છો કાજુનો ભૂકો સરસ તૈયાર થઈ ગયો છે. આપણે પેંડામાં નાખવાનો છે. એનો ભૂકો કરી નાખ્યો છે ને હવે પેંડામાં નાખશું. ચાલો આપણે પેંડાનો ભૂકો પણ આપણે અંદર મિક્સ કરી દીધો છે. તો જો હાવ લો ફ્લેમ ઉપર, હાવ સ્લો છે. જો હાવ સ્લો ગેસ ઉપર આપણે હવે એને 5 મિનિટ હલાવશું એટલે આપણા પેંડા તૈયાર થઈ જશે. અને બને આપણે છે ને 2 in 1 પેંડા તૈયાર થાય, કારણ કે આપણે આમાં કાજુનો ભૂકો નાખ્યો છે એટલે કાજુ કતરી પણ ગણાઈ જશે અને પેંડા ગણાઈ જશે. તો જો ઠીક થવા માંડ્યું છે, થોડું જાડું થવા માંડ્યું છે. અને આને છે ને આ સ્લો ગેસમાં હલાવવું બહુ પડે ને, પછી તળિયે ચોટી જાય અને પછી દાજી જાય તો દાજાની વાસા તો પછી ભાવે નહીં આપણે. આને હલાવતું સખત રહેવાનું. જ્યાં સુધી પેંડા વળે એટલું કડક ન થાય ત્યાં સુધી આપણે આને કડક કરવાનું છે. પણ બન્યું છે બહુ સરસ, તમે જોઈ શકો છો. જોતા જ ખાવાનું મન થઈ જાય. તો ચાલો આપણે પેંડાનું તો નથી વાળ્યા અને આપણે છે ને ઠરવા દેવું પડશે. ઠરે પછી પેંડા વળે તો આપણે અત્યારે પ્રસાદી ધરી દઈશું. અને હવે જવું છે આરતીમાં, મોડું થાય છે. તો આને પેંડા પછી વાળશું તો આગળના વિડીયોમાં બતાવીશ અથવા તો લાઈવમાં બતાવી દઈશ. તો બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો જય શ્રી કૃષ્ણ.